પૂર્ણાંક સંખ્યા પટ્ટીની મદદથી પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખીશું. જો ઋણ સંખ્યા હોય તો માત્ર ઋણ પટ્ટીનો ઉપયોગ કરીશું. -6 -3 -6 છે એટલે આપણે પ્રથમ ફૂકરીને -6 પર મૂકીશું અને -6 થી -3 ડગલા આગળ ચાલીશું. 1 2 3 એટલે બરાબર -9 જવાબ આવે. જો બંને સંખ્યા ઘન હોય તો માત્ર ધન પટ્ટીનો ઉપયોગ કરીશું. પ્રથમ ફૂકરીને +6 પર મૂકીશું અને +6 થી 3 ડગલા આગળ ચાલીશું. 1 2 અને 3 એટલે જવાબ +9 મળે. જો એક સંખ્યા ઋણ અને બીજી સંખ્યા ધન હોય તો ધન સંખ્યાને ધન પટ્ટી પર અને ઋણ સંખ્યાને ઋણ પટ્ટી પર મૂકીશું. -6 છે એટલે આપણે પ્રથમ ફૂકરીને -6 પર મૂકીશું અને +3 છે એટલે આપણે +3 પર મૂકીશું. +3 અને -3 શૂન્ય થઈ જાય એટલે 1 2 અને 3 એટલે હવે જવાબ -3 આવે.